પાટણના હારીજમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન, સાંસદ ગેનીબેનની હાજરીમાં બંધારણનું ઉલ્લંઘન થયું। પાટણના પૂર્વ ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન હતા। વીઆઈપી રિસેપ્શન ભોજન સમારોહનું આયોજન કરાયું હતું। લગ્ન માટે મોંઘી કંકોત્રી પણ છપાવી। બંધારણ મુજબ લગ્નમાં એક મીઠાઈ પીરસવાનું નક્કી થયું છે। દશરથ ઠાકોરના ઘરે બંધારણનું ઉલ્લંઘન થતા લોકોમાં રોષ સોશિયલ મીડિયામાં શરૂ થયું। પોસ્ટ વોર અર્જુન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વાર કર્યા છે। ત્યારે ઠાકોર સમાજનું બંધારણ અને ઠાકોર સમાજના બંધારણમાં દશરથ ઠાકોરના દીકરાના લગ્નમાં મોંઘી દાટ કંકોત્રી છાપવામાં આવી। એને લઈને બંધારણ મુજબ જે બંધારણ ઠાકોર સમાજનું બનાવવામાં આવ્યું હતું એનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે। એને લઈને સોશિયલ મીડિયામાં એક અલગ પોસ્ટ વોર શરૂ થઈ ગયેલી જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી ઠાકોર સમાજનું બંધારણ ચર્ચામાં રહ્યું છે। ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું છે અને એ બંધારણનું પાલન કરવામાં ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના લોકો નથી સહયોગ આપી રહ્યા। એ પ્રકારની ઘટનાઓ સદંતર સામે આવી રહી છે। ત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ થયું છે। અર્જુન ઠાકોર કે જેણે એક પોસ્ટ કરી છે અને આખો મામલો અત્યારે સોશિયલ મીડિયામાં ચગી ગયો છે। વીઆઈપી રિસેપ્શન રાખવામાં આવ્યું, ભોજન સમારોહનું આયોજન કર્યું, લગ્ન માટે મોંઘી કંકોત્રી પણ છપાવી અને ઠાકોર સમાજના બંધારણ મુજબ લગ્નમાં એક મીઠાઈ પીરસવાનું નક્કી થયું હતું। ત્યારે દશરથ ઠાકોરના ઘરે બંધારણનું ઉલ્લંઘન થતા લોકોમાં રોષ જોવા મળ્યો। સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ થયું છે। અર્જુન ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વાર કર્યા છે।